આજે તો પંજાબી ગીત ગાવામાં માપે ચડી ગયો હું ઘોકે અને માં ફરખું નહોતું આવતું. મર્દાને પેંદી રેંદીએ તારે તારે રૂસ્ત પે તું તુરિયા. જય દ્વારકાથી સ્વાગત છે અમારા તાજા નવા મોર મિની વ્લોગ વિડીયોની અંદર. ને આપણે સવારે આવી ગયા હતા કારખાને ચડાવી લીધી માવાની કોટી અને આપણે કરી દીધો અર્થિંગનો વાયર ચાલુ અને રાખી દીધો સ્ટેન્ડ ઉપર અને બોલાવી દીધી આપણે નાના મોટી બાકા જઈ કે એને કરી દીધું કામ ચાલુ. અને તમને બધાને ખબર છે કે ગીત વગર કાંઈ મજા આવે ને આપણને કામ કરવાના. આપણે વગાડી નાખ્યું પંજાબી ગીત. મર્દાની કેંદી રેંદી એ તાડે તારે રસ્ત પે તું તુરિયા એ દે બદનામી હાય રેટ મિલેંગે. એમ તો આપણું હાવ ગીત તો ખરાબ નહોતું પણ થોડું ઘણું સારું હતું ભાઈ. હાલે એ ટ્રાય કરવામાં કોક દી શું જાય આપણું. અને ગીત ગાવામાં ભૂલાઈ ગયું કે આપણે લેવાનું હતું માપ અને એમાં હું ચડી ગયો ઘોકે. અને પછી તો કામમાંથી હું નવરો છે ત્યાં તો મેળો બેઠો બેઠો ગલુડિયા જોવાય કેવાક બે રમતા હતા નીરેતા હું એને જોતો હતો. અને હજી હું કામમાં ઘોકે ચડ્યો ત્યાં તો પાછું માવા હાટું થઈ ગઈ મારા ભાઈબંધને બબાલ. અને પછી તો ટ્રેક્ટર નાખતા જ નખાઈ ગયો અને ખાલી દીધું વાડની અંદર. કલ્પેશભાઈ હતો કે બાવળિયા હલવાયા બહુ બધા પ્રયત્નો કરવા છતાં પછી એને ન નીકળ્યું ટ્રેક્ટર. એટલે પછી તો એને બદલી નાખ્યો ડ્રાઈવર. મેં કીધું ઘરે રહેતા ન આવડતું હોય તો. અને પછી તમારા ટ્રેક્ટરના બીજા ડ્રાઈવર આવી ગયા હતા ભીખુભાઈ. અને પછી એ મીડા બળ કરવા જ અને ટ્રેક્ટરને હલાવી નાખ્યું આખું. અને પછી તો હું પગી ગયો તો ક્રિકેટ જોવા. ત્યાં તો ખબર નહોતી કે આવી મોટી ઘસાવ હાટું બાંધતા હોય છે કે ભાઈ 2 રન વધારે છે ને એવી રીતના 1 રન ઓછા છે ને એવી રીતના ઘસાવ કરે છે. હા એ તો ક્રિકેટનો સ્કોર લખતા હતા મોટા પાયે. મેં કીધું ભાઈ હું જઈને બાજુમાં બેસી ગયો. મેં કીધું ઘસા નથી થતી જોવા હાટું. અને પછી તો આપણને મળી જતા બેટમેન. મેં કીધું લે ભાઈ તને થોડી ઘણી વિડીયોમાં લઉં એટલે તને મજા આવે. ત્યાં તો આવી ગયા ભાઈ બોલિંગ કરવાવાળા 27 નંબરના ખેલાડી. હજી તો 2 દડા માર્યા ત્યાં તો બેટ બદલાવવું પડ્યું કે મને બેટ નથી ફાવતું. મેં ભાઈ ઘર રહેતા હોય તો હું કામ ક્રિકેટ રમવા જાવ તમે બધા. પછી તો આપણને દીપેનભાઈ થઈ ગયા હતા ભેગા અને એ ભાઈ જેવા તેવા ખેલાડી નહોતા, દિગ્ગજ ખેલાડી હતા ટીમની અંદર. 6 મારવાની ટ્રાય કરી દીધી હતી બેટ્સમેને અને પણ ન ભેગું થયું એટલે રનમાં પછી ભાઈ પતાવી નાખ્યું. હવે તો એને પતાવી દીધું. આપણો શું વાંક છે તો ભાઈ મળશું આપણે આવતા નવા મોર મિની વ્લોગ વિડીયોની અંદર.